હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે તો સીધું બપોરનું જમવાનું જ તમને બતાવીએ છીએ, કારણ કે આજે કામવાળા બેન તો આવ્યા છે, પણ 2-3 દિવસનું ભેગું ધીરે ધીરે એ કરે છે. જો કપડાં બધું હેકેલવાનું બાકી છે. મેં સીધી રસોઈ બનાવી નાખી છે અને અમે બેસી ગયા છીએ બપોરનું જમવાનું. મેં લઈ લીધા છે મારા પાપડ, ટાઈમ ટેબલ ઉપર આવી ગયા છે. આ લઈ લો. અને આવી ગઈ છે મારી ડુંગળી. આ મગ બાફા હતા, ફણગાવાઈ ગયા હતા મગ. તો એ છે કેમ કે કાલે જમવાનું નહોતું બન્યું, મગ ફણગાઈ ગયા પડ્યા. ના તીખારી બનાવી નાખીશ થોડી. હવે હું મગમાં નાખી દઈશ તીખારી 2 ચમચી અને ખાઈ લઈશ. અને અમારો રેગ્યુલર ટાઈમ ટેબલ લેવાઈ ગયું છે. આજે જોઉં છું, જો ભજીયાવાળું શાક બની જશે ને તો હું તમને બતાવી દઈશ. તો આજે ભજીયાવાળું શાક બનાવીશ, એટલે તમે જેને કોઈને ભજીયા બહુ વાલા હોય ને તો એને હેલ્ધી શાક બનાવીને ખાવાનું, પણ એ આપણે કંટ્રોલમાં ખાવાનું છે. અને અઠવાડિયે એકવાર બનાવો ચાલે, કામ આવે છે એવી રીતે બનાવજો. ચાલો બતાવીશ આજે આગળ તમને દિવસ અમારો. હવે રેગ્યુલર ટાઈમ ટેબલ થોડા આવતા જઈએ છે. જો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે, કેટલા વાગ્યા? 10 છે બેટું. 11. જો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે 5:15 અને અમે હવે રસોઈ હાથમાં લઈ લઈશું અને બનશે તો ઓલું શાક બનાવું છું અત્યારે. હા, અને તમે જોઈ લો છો, અમે અત્યારે લઈ લીધી છે ગ્રેપ્સ. હવે તો હમણાં ફ્રૂટ છે ઘરમાં, હાલશે. નહીતર વટાણા આવ્યો એ સાઈડમાં સુધારું ત્યારે, એવું નહીં. ગ્રેપ્સ જો દર્શભાઈ બધા 3 દીકરાની છે. 3 દીકરા હમણાં વેચીશું. ભૂમિતભાઈ, દર્શ, હું અને ભાવેશ તો નીચે છે, એ જ્યુસ બૂસ પીને ગયા હશે. ચલો આવી જાઓ તમે પણ ગ્રેપ્સ ખાવા. અમે ગ્રેપ્સ ખાઈ લઈએ થોડી. મને બહુ ફ્રેન્ડ, જો મેં એમાં લીધી છે થોડી છાશ. ભજીયાનું શાક તમને બતાવું છું. આપણે કેમ કઢી કરીએ એમ, તે પણ આપણામાં સીધી છાશ જ વઘારવાની છે. પહેલા છાશ ખાટી હોય તો સહેજ પાણી નાખી દેવાનું. મરચું, થોડું કેવું તેલ લેવાનું છે. આપણે થોડા જ કરવાનું છે. આદુ લસણની પેસ્ટ છે. જે ન ખાવો એ સ્કીપ કરી શકે છે, અને ખાવો એ જ છે. મરચું નાખી શકો, પણ મરચું ભજીયા બનાવશું ને એમાં આવશે. બ્રાઉન ચડી જાય. ધીમા ગેસે ચડશે તે આપણે એમાં ભજીયાની તૈયારી કરી નાખશું. તો અમે ડુંગળી કાપી લીધી છે મીડિયમ સાઈઝની. એક મીડિયમ મરચું લઈ લીધું છે. બે લીધી થોડી કોથમરી ઉપરથી નાખો. આમાં બીજું તમે ભજીયામાં જે કંઈ નાખતા હોય તમારે નાખવું હોય તે નાખી શકો છો. હું એટલી વસ્તુ નાખીને જ અત્યારે બનાવીશ. ફટાફટ તમને બતાવું છું. એ દોસ્તની કહું છું આજ બતાવીશ, કાલ બતાવીશ. ન્યાય વોલ્યુમ ધીમું કરી નાખું. આ જો એટલું મેં ચણાનો લોટ લીધો છે, નાના ભજીયા વાળી દઈશ. હમણાં પાણી પીવું? ભૂખ લાગી સારું બની ગયું છે. 2 મિનિટ ખાઈ. આમાં મરચું મીઠું સોરી નાખવાનું છું. ભજીયામાં તમે જે નાખતા હો તમે નાખી શકો છો. આમાં લીલું મરચું છે એટલે હું કાંઈ લાલ મરચું આમાં નાખીતી નથી ને, એમાં બધું આવી જશે.
થોડાક સોડા નાખશો છેલ્લે. અમારે કોઈ પણ છાશવાળું શાક હોય ને એટલે અમે એમાં ગળપણ જોઈએ અમારે, એટલે હું એની જગ્યાએ ગોળ નાખીશ. એમનેમ જે ખાતા હોય એ ચાલે એમને, પણ ખાંડ નહીં નાખતા. જેને ખાંડ નાખતા હોય જે એની જગ્યાએ ગોળ નાખજો. જ્યારે ભજીયા પાડવાનો ટાઈમ થાય ને ત્યારે સોડા થોડાક નાખી દેવાના. ખાવાના સોડા જે આપણે ભજીયામાં નાખીએ ને એ જ તે થોડાક નાખવાના છે. બસ હવે આ સોડા નાખીને આને હલાવીને આને સીધા ભજીયા પાડી દેવાના છે. પછી પાડતી વખતે ગેસ ફૂલ રાખવાનો છે. રસો ભજીયાનો આવશે એટલે જાડો થશે, એટલે તમે થોડુંક પાતળું રાખો તો રાખજો. મારે શાક આજે ઓછું બનાવવાનું છે. તો ફ્રેન્ડ્સ આ રીતે ભજીયા થઈ જશે. જો સર હવાના ધીમા ગેસે એમને ફૂલ ગેસે પાડવાના એટલે ફટાફટ જામી જાય. પછી થોડુંક ફૂલ રાખીને એને ધીમા ગેસે લઈ લેવાના એટલે હાવ બફાઈ જાય અંદર ભજીયા. અને ફૂલ ગેસે થઈ ગયું છે, બધું તપી ગયું છે એટલે આને હું હાવ ધીમો ગેસ કરીને 5 થી 10 મિનિટ 5 મિનિટ તોય ખડસાઈ જશે હવે, અને અંદર થઈ જશે બધું. જો આ જેને ભજીયાની ઈચ્છા હોય ને ભજીયાવાળું શાક વગર તેલ છાશમાં, એટલે તમને બધું મળી જાય. આ શાક અમે બનાવીને ખાધું, પછી ગાંઠિયાનું ખાધું, પછી રજવાડી ઢોકળી બનાવીને ખાતા. એ બધા શાક ચણાના લોટના તમે થોડા ખાઈ શકો. હવે અમે રોટલો અને પાપડ શેકી નાખીએ અને ડુંગળી પરથી ખાવી છે કટ કરશો, નહીતર ભજીયા શાકમાં તો આ છે જ તે. અને અમારી રસોઈ કમ્પ્લીટ અને તમે કમ્પ્લીટ. તમે રવિવાર ખૂબ એન્જોય કર્યો હશે. હવે આ 5 દિવસ 6 દિવસ પાછા લઈ લેજો. અને જેને જે કંઈ પ્રશ્ન હોય હવે પૂછી શકશો. હવે હું થોડીક ફ્રી થઈ ગઈ છું એટલે હું તમને આન્સર આપીશ. જો ફ્રેન્ડ્સ અમે બેસી ગયા છીએ જમવા સાંજનું. આ છે અમારું ભજીયાનું શાક. ભાવેશમાં ભજીયા ક્લીન દેખાય છે. આ છે ભાવેશને ભજીયાનું શાક. જો અમારા આવીએ થોડુંક કઢી ભજીયા ગણો તોય ચાલે, કેમ કે જાડું થઈ જાય અને બહુ મસ્ત લાગે. અને ચોથા ભાગનો રોટલો ચોળીને હમણાં હું ખાઈ લઈશ. ને લઈ લીધા છે અમારા પાપડ અને લીલા મરચાં અને ડુંગળી. બસ એટલો અમે જમી લઈને છોકરા ગયા છે મારા દેરના ઘરે જમવા. આજે ત્યાં મહેમાન આવ્યા છે, તેને જમવાનું બનાવ્યું હતું એટલે અમને કીધું હતું, પણ પછી મેં છોકરાને મોકલી દઈએ આજે અત્યારે. હવે પછી રાખશું ક્યારેક વાત. મેં કીધું અહીંયા રસોઈ બની ગઈ હતી અડધી મારે ઓલમોસ્ટ, પછી મેં ના પાડી. મસ્ત એ લોકો રેડીમેડ મંગાવવાના હતા તો બે છોકરાને મોકલ્યા છે. અત્યારે છોકરા ગયા છે ત્યાં જમવા એટલે ખાલી અમે 2 જણા જમશું. ચાલો તમે પણ જમી લેજો ને આવી રીતે શાક બનાવજો ઓછા તેલમાં, એટલે તમને ભજીયાની ઈચ્છા હોય તો એ પૂરી થઈ જાય ને 2 વાત થાય. તો ફ્રેન્ડ્સ રાત્રે વાગી ગયા છે 9:45 થયા છે અને અમે લઈ લીધું છે તરબૂચ. દર્શુભાઈની ગ્રેપ્સ એને થોડી ખાઈ લીધી છે. હજુ ગ્રેપ્સ લાવશે હમણાં ખાવીએ છે તો. અને કીવીને એવું પડ્યું છે કટ કરીને ખાવું હોય તો. કીવી ખાવું છે ને તમારે બધા છોકરા? ગ્રેપ્સ લે. ગ્રેપ્સમાં મસાલો ન નાખતો કે ચાટ મસાલો અમે છે ને મસાલો નાખીને બધું ફ્રૂટ ખાઈએ છીએ. અને જો અત્યારે લઈ લીધું તરબૂચ ને ગ્રેપ્સ ને એવું. બધા નવાને કહેવાનું કે રાત્રે તમે સુવો નહીં પહેલાં 10 મિનિટ પહેલાં તરબૂચ લીધા પછી 10 મિનિટ કે ફ્રૂટ કોઈ પણ લીધા પછી 10-15 મિનિટ પછી તમે હિમેજ પી લેવાની સૂતી વખતે એમ. અને હિમેજની 1 ચમચી રાખવાની એવી રીતે. એટલે અને જમવા બેસો ત્યારે અડધી કલાક પાણી પહેલાં નથી પીવાનું, પછી નથી પીવાનું. જે નવા જોઈન્ટ થયા છે એના માટે. ઘણાને મારા જૂના વિડીયો જોશો એમાં બધું મળી રહેશે. ન મળે એ પ્રશ્ન કરી શકે છે, એના જવાબ અમે તમને જરૂરથી આપી દઈશું. અને હવે અમારે રેગ્યુલર ટાઈમ ટેબલ આજથી થયું છે. તો આ તમને આજે જે ભજીયાવાળી રેસીપી મેં કીધી છે એ તમે બનાવજો શાકની, અને કેવી લાગે છે મને જરૂરથી કોમેન્ટમાં કહેજો તમે. અને અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ. વેલકમ. થેન્ક યુ. વેલકમ. જય સીતારામ. જય સીતારામ.